સ્વાગત છે। અમદાવાદના પારડીથી લો ગાર્ડન તરફ જતા અંડરપાસનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। અમદાવાદના પારડીથી લો ગાર્ડન તરફ જતા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદમાં 641 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। પારડીથી લો ગાર્ડન તરફ જતા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। નવનિર્મિત અંડરપાસને ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ નામ આપવામાં આવ્યું। હેતલભાઈ અમે અહીંયા જ રહીએ છીએ। अच्छा, શું કહેશો આજે જે અંડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? આપના કોઈ પરિવારજન હતા તેમનું આ બ્રિજનું નામ આપવામાં આવ્યું છે? આ બ્રિજનું જે લોકાર્પણ કર્યું ને, એકચ્યુઅલી અહીંયા રહેનારા બધા રહેવાસીઓ અને બધાને ખૂબ જ તકલીફ હતી, કારણ કે બહુ ફરીને જવું પડતું હતું। અને આ જે અંડરબ્રિજ બન્યો એનાથી ઘણા બધાને બહુ જ રાહત થઈ જશે। અને અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ ધારાસભ્ય, પ્રતિમાબેન મેયર વગેરેનો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે અમારા પરિવારના સભ્ય શ્રી ધીરુભાઈ અધ્યક્ષ, જે અમે ધીરુભાઈ અધ્યક્ષ તરીકે જ ઓળખીએ છીએ, એટલે એમને આ જે સન્માન મળ્યું, એમના નામથી આ જે બ્રિજ બનાવ્યો, એના માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।